महिला अनामत बिल पर सांसद गेनीबेन ठाकोरનું સંબોધન। બનાસકાંઠાના સાંસદ गेनीबेन ठाकोरे सरकार पर प्रहार કર્યા। કોંગ્રેસે પંચાયતી રાજમાં 33% મહિલા અનામત આપી। આજે હું ઓબીસી મહિલા તરીકે હું ભાજપને પૂછવા માંગુ છું, આજે દેશમાં 78 મહિલા સાંસદ છે। 2023માં બિલ પાસ થયું તો 2024માં બિલ કેમ લાગુ ન થયું? 2024માં આ બિલનો અમલ કેન્દ્ર સરકારે કેમ ન કર્યો? 33% મહિલા અનામતમાં ઓબીસી મહિલાઓને સ્થાન નથી તેવું પણ તેમણે કીધું હતું। अध्यक्ष महोदय, हूँ आभार मानु छू कांग्रेसनी सरकारनो, आभार मानु छू राजीव गांधीनो के एमणे पंचायती राजमां 33% महिला अनामत आपीने मारा जेवा गरीब समाजमांथी आवीने अहींया पंचायती पार्लामेंट सुधी जाहेर जीवनमां चूंटणीमां लड़वा माटेनो मोको आप्यो अने लोकोનું કામ કરવા માટેની તક આપી। અધ્યક્ષ મહોદય, આજે ઓબીસી મહિલા તરીકે દેશના પ્રધાનમંત્રી પાસે અને હમણાં મારી સાથી મહિલા સંસદ સભ્યો ભારતીય જનતા પાર્ટીના મહિલા સાંસદો વાત કરતા હતા કે કોંગ્રેસની મહિલા સાંસદો આ બિલને ટેકો આપે। तो आपना माध्यम थी हूँ चालू सरकार में जे महिला ओबीसी महिलाओं छे एमने विनंती करूं छू के पंचायती राज में एससी एसटी ओबीसी महिलाओं ने कांग्रेस की सरकारे एने आरक्षण आप्યું અને એટલા માટે કરીને મોટા ભાગની મહિલાઓ આજે 78 મહિલા સાંસદ સભ્યો છે આ સંસદમાં, એમાં એસસી હશે, એસટી હશે, ઓબીસી હશે, એ આરક્ષણનો લાભ લઈને પંચાયતી પાર્લામેન્ટ સુધી અહીંયા પહોંચવા માટેનો